બધા લોકો મજામાં જઈશું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી. તો બધાને પહેલા જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. વાળ બાળ કપી નાય ધોઈને પાછી વ્લોગની શરૂઆત કરી દીધી ને અહીંયા જો ઠોસરા ઠામડા વિસરવાનું ચાલુ હતું. જય શ્રી કૃષ્ણ. કયો પંપ એ ચાલુ જ છે, તમે નિંદરમાં છો કી એ તો હજી એમાં કારીગરાઈ કરવાની છે. એમનો હાલી કારીગરાઈ પૂરી થઈ પછી કઈ હાવેણા માથે પાક નો દેવાય. ઉતરી જ જા તું ગાયકા, ઉતરી જ જા. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ. જવું ને રાજકોટ? જવાનું જ હોય તો હું તને મારે જવું છે હમણાં. અમારે રાજકોટ જવાનું છે. રાજકોટ વિડીયો ઉતારવા સ્પેશિયલ રાજકોટ ટકો ખાવ નવીન વિડીયો હમણાં ચાલુ કરો. નવરાઈ મળે ને એટલે તમે જોવા પછી બાકાજી કી બોલે. શું વરસાદનું વાતાવરણ થઈ ગયું. રાયતા કી છાંટા નહોતા પણ અત્યારે પાછા આગળ છાંટા ચાલુ થાય એવું લાગે. આમ લો આખું વાતાવરણ. ગિરનાર તો 3-4 દિવસે જોવા જ નથી દીધો. અને ભૂકો અમારો પલ્લી ગયો છે હેઠેથી પાણી કરી ગયું. એટલે અમારી નુકસાની તો છે. ફામે નામ જોવો તમે, ફામ માટાનું વાતાવરણ. ગિરનાર વેખાતું બંધ થઈ ગયું. અને વરસાદના છાંટા ચાલુ જ છે ને ચાલુ. ઓ ને આમ જોવો ગારો તો આમ ગારો થઈ ગયો. છોકરીએ અટાણે અમારી વેન કર્યું છે કે મારે કેરાની વેફર ખાવી છે. પાન ખાધો છોકરી કેરાની વેફર ખાવી છે. શું ખાવું દેખું તો આમ કહે દે. અહીંયા કેળું છે એમાંથી કેળા કાસા છે. બનાવીએ કોઈ દી બનાવી નથી પણ આ ટ્રાય મારશું. તો વરસાદ આમ સેટી રહી જાય. આમાં સીડું હોય હાથ કાપવા જો હે. હા 4 કેળાની બનાવી. એક તો મોરી નાખ્યું મમ્મીએ. હજી 3 ઉતારી લો. 4 ઉતાર્યા. જો કેળા ઉતારી લીધા ફર્સ્ટ ક્લાસ. હવે આગળ મોરીને પછી તેલમાં તરીને ટ્રાય મારવી છે. કોઈ દી બનાવી નથી પણ કેવી બને અમારે જોવું છે. શીખીએ કે શીખવું તો જોઈએ જીવનમાં એ જરૂરી છે. અને જો છોકરી હાલે આમ તો તાર નથી ડોને સીડવાળા. જો હવે અત્યારે કેળાની સાયલું ઉતારવાનું કામ ચાલુ છે ને છોકરી વિડીયો ઉતારે છે. અને આ સાયલું ઉતારવીની બહુ એની છે. આમાં તો કટકા કરીને સાયલું ઉતારવાની છે. આગળ સાયલું વહેલું ઉતારીને પછી અમારે બનાવવાની છે કેળાની વેફર. અમારી છોકરીને બહુ ભાવે. સાયલું ઘણી વાર લઈ ઉતારવા. પણ જો ફર્સ્ટ ક્લાસ ઉતારી લીધી છે. અને હવે આને મોરવાના છે. ઝીણી વેફર બનાવવાની છે. અને હાથ જોવો આખા સીડ ભરાઈ ફેવિકિક કેમ છોટાડી ફેવિકિક જાય એમ થઈ ગયા. બહુ કોઈ દી બનાવી નથી. શીખીએ ને કંઈ તમને કોઈ બનાવતા આવડતી હોય ને તો કોમેન્ટ કરજો કેમ બનાવવાની. આ તો અમે શીખી ટ્રાય મારી જો બને તો. મોરે થોડીક મોરીને તરવાનું ચાલુ કર્યું. તરાણી મસ્ત થોડીક બરવા દેજો મમ્મી. મસ્તની બોરીને પછી જો કેવીક થાય તો પછી કાલે આપણે વધારે બનાવવાની. તરાણીઓ જોવો એટલી બની છે કેવી કડક થઈ જોવું જોઈએ. અને પછી આજે શાક મોરાઈ ગયું હતું પણ શાકનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે. અને બનાવવાના છે પુડલા. મમ્મી પુડલા ખાવા. વરસાદનું વાતાવરણ છે ને વધી ગઈ મમ્મી હવે નો નાખતી. વેફર તળાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. આમ જો કડક હો. અને મસાલો નાખવાનો કઈ છે નહીં. ઓમ ઘણા મસાલા પણ કેળાના વેફરમાં હું મસાલો નાખતી ખબર નથી. અમારી પાસે છે જો પાઉંભાજીનો મસાલો નાખવામાં આવશે, ગરમ મસાલો, પછી શાહીનો મસાલો અને મેગી મસાલો. એટલા મસાલા ભેગા નાખવાના. અને પછી ખાવાની છે કેળાની વેફરને. પછી જોવા મજા આવે. ઓહો જોઈ કેવો ટેસ્ટ આવે. બધું નખો નાખીને મજા આવે ન આવે. ટ્રાય છે શીખવાનું. પછી તો આપણે કાંઈ નહીં કેળાની વેફર બનાવીને ખાવું. કારણ કે કેળું છે એમાં નીકળ્યા કેળા જ છે. બનાવી તમે ખાવાના.
4-5 જાતના મસાલા નાખીને આમ જો વેફર ફર્સ્ટ ક્લાસ રીતે બની ગઈ ને હવે આપણે ટેસ્ટ પેલા આને કરીશું. એને ટાઈટ તો જો લાગે, ઓહો હવે બધી કેમ ટાઈટ લાગે. કરી દઈને સાકર ઉભરી જાઓ. હા હવે સાયકલ કેવી બની આમ હાથ રાખીને હેરખો આમ કેમ ઉભરી ગયો. હા રેડી ને. ઓ ફર્સ્ટ ક્લાસ બની. તો આપણે હવે તો કાલથી કાયમી આપણે ટ્રાય મારો. મસાલા તો આપણી પાસે ઘણા પડ્યા છે, 4-5 પડીકા પડ્યા, એ બધા પૂરા કરી દેવું, નાખીને ખાવું. કેરાય ગણાય છે. મજા આવે બની એક નંબર. કારીગર કોણ? ભલે કોઈ દી બનાવી નહોતી પણ આમ ફર્સ્ટ ક્લાસ જ બને. હવે બધી ટાઈટ ચડી ગઈ, થોડું ધુઓ વટીને તાર બેવું પડ્યું. વેફર હસોડી એવી ભાઈ ને આંગરિયું સાટી ગયું. ભાઈ મારી દીકરી આંગરિયું સાટી ગયું. મસાલો એવો મીઠો લાગ્યો ને. અને અમારે ત્રણેયને કેરાનું વેફર ખાવી હતી, કેરાનું વેફર બનાવી. હવે પપ્પાને ભજીયા ખાવા હતી, ભજીયા બનાવે છે. મમ્મીને પુડલા ખાવા હતી, પુડલા બનાવે છે. જો આ ભજીયાના એવી કારીગર છે, ભજીયા બનાવે છે. જો અહીંયા મમ્મીને પુડલા ખાવા હતી, એમાં પુડલાનો લોટ બાંધે છે. અને અમારે કેરાનું વેફર ખાવી હતી તો પેલો વારો અમારો હતો, આમ ખાઈ લીધી. હવે પાછું બધું ભેગું ભેગું ટેસ્ટ કરવાનું. મજા આવી બનશે. પેલા શાક રોટલાનું પ્લાન હતો પછી બંધ રહ્યો. ખાવાનું જ હોય એટલે નેવરા હોય તે શું કરવાનું? ખાવાનું. શું કરવાનું દેવલે? શું કરવાનું? ખાવાનું. હા અને હાલો મને હવે કોકનો ફોન આવી ગયો. હા એ ભજીયા બનાવ્યા છે. ભજીયા નો છે ને લીંગુરિયા. લીંગુરિયા એમ કેમ છે મમ્મી આ ભજીયા નો દે? હા ફૂલ સોડા. પુડલા તો સારા થાય ને. એમાંય થોડાક પાઉંભાજી મસાલો ને બધો મસાલો નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવી જાઓ પુડલા. લીંગુડિયા તો આપને નહીં ભાવે. નહીં તમારે પૂરતા કરી લો એટલે ઘણું. અમારે પુડલા તો તમે ખાઈ લ્યો નહીં રે. ચાલો ખાઈ પીને ઘડીક વાર આરામ કરીને પાછા અટાણે જો સીતાફળીની બાગમાં આવી જશે ને. હજી નથી ધરાણી હજી સીતાફળ ધીરી આવી અને આ જો સીતાફળ જોઈ જાય એમાં હીરું હોય છે. હવે હીરું કઈ ગાતું ગયું સીતાફળનો બૈરો બોલાવે છે. અને અમારે માસી આવ્યા છે જોરી સીતાફળ ખાવા આવ્યા ને અમે બધા સીતાફળ ખાઈ છીએ ને છોકરી વિકેડે ઉતારીને અમને દે. અને હવે વ્લોગને અહીંયા પૂરો કરવો જો કારણ કે પછી મોટો થઈ જાય પછી તમને જોવો ન ગમે. એટલે મળીએ કાલ ફરીથી એક નવા વ્લોગને નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.